હેલો ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આપણે જે રેગ્યુલર પોઈન્ટ હતા એ દરેક પોઈન્ટ પૂરા થઈ ગયા છે. હવે થોડા એડવાન્સ પોઈન્ટમાં આપણે જશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લઈ. હવે ફ્રેન્ડ્સ, સેટઅપ આજથી જોશું. પહેલું છે ફ્રેન્ડ્સ કંપની સેટઅપમાં જશું. અત્યારે ફ્રેન્ડ્સ આની આપણે નોર્મલ માહિતી છે એ ઉપર ચલી લેશું. ત્યાર પછી જેટલા જરૂરી હશે એ સેટઅપ ઊંડાણપૂર્વક એક પછી એક આપણે જોશું. પહેલું છે ફ્રેન્ડ્સ જનરલ સેટઅપ. અહીં ફ્રેન્ડ્સ એકાઉન્ટ વિથ સ્ટોક આપેલું છે, એટલે કે તમે સ્ટોકવાળું એકાઉન્ટિંગ લખવા માંગતા હોય તો અહીં યસ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે સેલ ઇન્વોઇસને એ બધી ડિટેલ એડ કરી શકો. ત્યાર પછી બિલ ટુ બિલ આઉટસ્ટેન્ડિંગ જોતું હોય તો અહીંથી તમારે યસ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં મલ્ટિપલ ટ્રેડિંગ એકાઉન્ટ છે, એટલે કે તમારે 2 ટ્રેડિંગ એકાઉન્ટ જોઈએ છે તો અહીં યસ કરવાનું રહેશે. 2 ટ્રેડિંગ એકાઉન્ટ એટલે કે તમે એકસાથે 2 વસ્તુની ડીલરશીપ છે, અથવા તો તમે એકસાથે 2 વસ્તુ વેચી શકો છો. માલ છે, ત્યાર પછી મિલકત છે, એવી રીતે બંને ટ્રેડિંગ એકાઉન્ટ જોતા હોય તો અહીં તમારે યસ કરવાનું રહેશે. ત્યાર પછી ઓડિટ છે. હવે ફ્રેન્ડ્સ, ઓડિટ એટલે કે આપણે એમાં કાંઈ પણ ડિટેલ જે નાખેલી છે એ એકવાર ઓડિટ કરી નાખ્યું પછી એમાં સુધારો થશે નહીં. એમાં ઓડિટ પાસવર્ડ રાખવો હોય તો અહીં તમારે પાસવર્ડ આપવા પડશે. અહીં ઓલ્ડ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ ને રીટાઈપ પાસવર્ડ કરી ઓકે કરવાનું રહેશે. ત્યાર પછી લોક ઓડિટેડ વાઉચર, એટલે કે ઓડિટના જેટલા વાઉચર છે એ બધા લોક થઈ જશે એવું રાખવું હોય તો અહીં યસ કરીશું. ત્યાર પછી અહીં દરેક વસ્તુમાં પાસવર્ડ રાખવો હોય તો અહીં યસ કરીશું. ત્યાર પછી અહીં ડેટા ફ્રીજ અને અનફ્રીજ માટે કંઈ પણ પાસવર્ડ રાખવો હોય તો એ પાસવર્ડ અહીં આપણે રાખી શકીએ. ત્યાર પછી અહીં ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેશન મેથડ આપેલી છે, એટલે કે અહીં સ્ટોક મેથડ ફેરવવી હોય તો આપણે અહીંથી ફેરવી શકીએ. અહીં સ્ટોક મેથડમાં 4 પ્રકારની સ્ટોક મેથડ જોવા મળશે. નન, ફીફો આપેલું છે, ફિક્સ છે, એવરેજ છે અને સ્ટોક રેટ જોવા મળશે. મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સ ફીફો પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે નન રાખીશું. ત્યાર પછી રિમાઇન્ડર ફોર મેમોરેન્ડમ પીડીસી. અહીં કાંઈ પણ તમે મેમોરેન્ડમ એટલે કે દસ્તાવેજો જેવું એક મેમોરેન્ડમ તમને જોવા મળે છે એનું રિમાઇન્ડર મૂકેલું હોય તો અહીં યસ કરવાનું રહેશે. એનું અથવા તો રિમાઇન્ડર મૂકવા માટે તમારે યસ કરવાનું રહેશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ ડિપ્રેસિએશન મિડલ ડેટ આપેલી છે, એટલે કે તમે જે ઘસારાના હવાલા પાડો છો એની તમારે ડેટ ફેરવવી હોય તો અહીંથી તમે ફેરવી શકશો. ત્યાર પછી અહીં પ્લસ એકાઉન્ટિંગ ડેસ્કટોપ ઉપર આઇકન રિક્વાયર્ડ છે, એટલે કે અહીં આ સેલ ઇનવોઇસ, રિસીવેબલ, પરચેસ લેજર, ત્યાર પછી કેશ બેંક સ્ટોક જે આપને આઇકોન જોવા મળે છે એ બંધ કરવા હોય તો અહીંથી નો કરી દેશો એટલે એ આઇકોન બંધ થઈ જશે. અહીં એસ્કેપ આપીને સેવ કરીશું તો એ આઇકોન નીકળી જશે. ફ્રેન્ડ્સ, અહીં જોશો તો આપણા જે આઇકોન હતા એ નીકળી ગયા છે. આ પ્રમાણે ફ્રેન્ડ્સ કાલે ફરીથી જનરલ સેટઅપમાં પાછળનું જે છે એ પોઈન્ટ જોશું. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક